નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, ભોજન જ ઔષધિ છે। દરેક વૃદ્ધોએ 70 વર્ષ પછી આ 7 વસ્તુઓ જરૂર ખાવી જોઈએ। મિત્રો, આપણે જેવું ખાઈએ છીએ તેવા જ બની જઈએ, આ કહેવત બિલકુલ જ સાચી છે। ખાસ કરીને જ્યારે પણ ઉંમર વધવા લાગે, 70 વર્ષની ઉંમર પાર કર્યા પછી શરીરની કાર્યપ્રણાલી ધીમી પડવા લાગે છે, રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે અને હાડકાં, સ્નાયુઓ અને પાચન તંત્રમાં પણ નબળાઈ આવી શકે છે। આવા સમયે સાચું ભોજન જ સૌથી મોટો આધાર બની શકે છે। દવાઓ એના પર નિર્ભર રહેવાને બદલે જો આપણે આપણા ખોરાકને ઔષધિ તરીકે અપનાવી લઈએ તો આપણે ન માત્ર સ્વસ્થ રહી શકીએ પરંતુ જીવનની ગુણવત્તા પણ સુધારી શકીએ છીએ। તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને 70 વર્ષની ઉંમર પછી જરૂર ખાવા જોઈએ યોગ્ય આ 7 મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું, અમે જે શરીર માટે ઔષધિની જેમ કામ કરીએ છીએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો તમને એક નાની એવી વિનંતી છે કે જો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મીની હાજરી જરૂર નોંધાવો। તો મિત્રો, આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર સાંભળો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। નંબર 1, દૂધ અને દૂધના ઉત્પાદનો, મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ। 70 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ સામાન્ય બની જાય છે, જેનાથી હાડકાં નબળા પડવા લાગે છે અને ઓસ્ટોપોરોસિસ, હર પ્રકારનું નબળું થવું જેવી સમસ્યાઓ થઈ શકે। દૂધ, દહીં, પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે। કેવી રીતે લેવું જોઈએ? તો દિવસમાં 1 ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું। ઘરે બનાવેલું દહીં રોજે ભોજનમાં શામેલ કરો। પનીરને હળવી શાકભાજીમાં મિક્સ કરી। નોંધ: જો કોઈને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો બદામ કે સોયા દૂધ જેવા પ્લાન્ટ બેસ્ડ દૂધનો વિકલ્પ અપનાવી શકાય। નંબર 2, મેવા અને બીજ, નટ્સ અને સીડ્સ। મિત્રો, વધતી ઉંમરમાં હૃદયને સ્વસ્થ રાખવા અને મગજની કાર્યક્ષમતા જાળવવી અત્યંત જરૂરી છે। બદામ, અખરોટ, અળસીના બીજ, ઘોડાના બીજ અને સૂરજમુખીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફાઇબર, વિટામિન્સ ઇ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે હૃદય, મગજ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો, તેને કેવી રીતે લેવું? સવારે પલાળેલા 5-6 બદામ અને 1 અખરોટ જરૂર ખાઓ। અળસી અને કોળાના બીજને સલાડ કે ખીરમાં મિક્સ કરીને લો અને તલના લાડુ પણ સારામાં સારો એવો વિકલ્પ છે। તો મિત્રો, જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નંબર 3, લીલી પાંદડાવાળી શાકભાજી। મિત્રો, ગ્રીન લીલી વેજીટેબલ્સ 70 વર્ષની ઉંમરે શરીરને આયર્ન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સની ખૂબ જ જરૂર હોય છે, જે તમને પાલક, મેથી, સરસો, ગુથવા અને સહજના પાંદડાઓમાં તમને પુષ્કળ માત્રામાં મળી શકે છે। કબજિયાત અને પાચન સમસ્યાઓમાં રાહત આપી શકે છે। લોહીની ઉણપથી બચવા અને હાડકાને મજબૂત કેવી રીતે લેવું? તો મિત્રો, અઠવાડિયામાં 3 વાર કે 4 વખત લીલી શાકભાજીઓ જરૂર ખાવી જોઈએ અને પાલકનું સૂપ કે સર્જનના પાંદડાનો મોરબો ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે। નંબર 4, ફળો, ખાસ કરીને તમારે મોસમી ફળો, સિઝનેબલ ફ્રૂટ્સ। ફળ વિટામિન્સ, મિનરલ્સ અને કુદરતી શર્મ સારા સ્ત્રોત છે, વૃદ્ધો માટે શક્તિ અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે। પપૈયું, કેળું, સફરજન, જામફળ, નારંગી જેવા અને જાંબુ જેવા ફળો ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો, કેવી રીતે લેવો? તો નાસ્તામાં કે સાંજની ભૂખમાં ફળો ખાવા, જ્યુસને બદલે આખું ફળ ખાવું વધુ સારું છે, કારણ કે તેમાં ફાઇબર વધુ હોય। મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, ડાયાબિટીસના દર્દીઓએ વધુ મીઠા ફળો જેમ કે કેરી કે દ્રાક્ષ મર્યાદિત માત્રામાં જ લેવી। નંબર 5, આખા અનાજ અને જાડા અનાજ, હોલગ્રેન્સ અને એન્ડ-મિલેટ્સ। મિત્રો, 70 વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ જેમ કે મેંદો કે પોલિશ્ડ ચોખાથી દૂર રહેવું જોઈએ। તેના બદલે જવ, બાજરી, રાગી, જુવાર અને બ્રાઉન રાઈસ જેવા જાડા અનાજને પચવામાં સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઇબર
આયર્ન અને મેગ્નેશિયમ આપે છે. ફાયદા: શુગર નિયંત્રણમાં મદદરૂપ, કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત આપે છે, ઉર્જા પ્રદાન કરે છે. તો મિત્રો, કેવી રીતે લેવું જોઈએ? રોટલીમાં ઘઉં સાથે જાડાજુ અનાજ મિક્સ કરી લોટ બાંધો. સવારના નાસ્તામાં રાગીના ઢોસા કે ખીર લ્યો. નંબર 6, હળદર અને આદુ, ટર્મરિક એન્ડ જિંજર. મિત્રો, આ બંને ઘરેલું મસાલાઓમાં ઔષધીય ગુણો હોય. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય જે સોજા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર છે. આદુ પાચન સુધારે છે, સોજો ઘટાડે અને શરદી ઉધરસમાં રાહત આપે છે. કેવી રીતે લેવું જોઈએ? તો મિત્રો, દૂધમાં હળદર નાખી પીવું એટલે કે ગોલ્ડન મિલ્ક. સવારે આદુનો નાનો ટુકડો મધ સાથે લ્યો. શાકભાજી, દાળમાં તેને નિયમિત ઉપયોગ કરો. નંબર 7, દાળ અને અંકુરિત અનાજ, પલ્સીસ એન્ડ સ્પ્રાઉટ્સ. મિત્રો, પ્રોટીન શરીરની મરમ્મત અને સ્નાયુઓ માટે ખૂબ જ જરૂરી છે અને દાળો તેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ચણા, મગ, મસૂર, રાજમા, અડદ જેવી દાળોમાં પુષ્કળ પ્રોટીન, આયર્ન અને ફાઇબર હોય છે. અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સ નામનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી પોષક તત્વોનું શોષણ વધુ સારું થાય છે. તો મિત્રો, કેવી રીતે લેવું? રોજે બપોરે કે રાતના ભોજનમાં 1 વાટકી દાળ જરૂર સામેલ કરો. નાસ્તામાં મગ કે ચણાના અંકુરિત અનાજમાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાવું જોઈએ. તો મિત્રો, જરૂરી સૂચનાઓ: ખૂબ જ પાણી પીવો. ઉંમર વધવાથી તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને પાણીની જરૂરિયાત એટલી જ રહે છે. તો મિત્રો, જો તમને વિડીયો લાઇક નથી કર્યો તો મિત્રો, એક લાઇક જરૂર કરી દેજો અને તમારો એક લાઇક અમને ખૂબ જ પ્રેરણા આપીને જાય છે. ઓછું તેલ, ઓછું મીઠું અને મિત્રો ઓછું ખાંડવાળું ભોજન જ અપનાવવું જોઈએ અને ઘરે બનાવેલું તાજું ભોજન ખાવું જોઈએ. પેકેટ અને પ્રોસેસ્ડ ફૂડથી તમારે દૂર જ રહેવું જોઈએ. હળવી કસરત, યોગ કે ચાલવાને જીવનનો ભાગ બનાવવો જોઈએ. તો મિત્રો, 70 વર્ષની ઉંમર કોઈ અડચણ નથી, પરંતુ તમને એક નવી શરૂઆત હોઈ શકે છે. જો મિત્રો સાચા ખોરાક અને જીવનશૈલીને તમે અપનાવી લ્યો છો, તો મિત્રો આ 7 વસ્તુઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો અને તમે તેને માત્ર રોગોથી દૂર રહી શકો છો, પરંતુ તમારી ઉર્જા, માનસિક શક્તિ અને ખુશીને પણ જાળવી શકો છો. ભોજન જ સૌથી મોટી ઔષધિ છે. આ મંત્ર ભૂલશો નહીં અને તમારા શરીરને એવું ભોજન આપો કે જે તેને સ્વસ્થ, સક્રિય અને ખુશ રાખે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવી દેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. જો ચેનલ પર નવા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.